થરાદના બોરોલ ગામના રહીશોએ પ્રાંત કચેરી ખાતે મહત્વપૂર્ણ રજૂઆત કરી હતી. ગામમાં આવેલા તળાવની પાળ તોડવાના નિર્ણયનો વિરોધ કરતા ગ્રામજનોએ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી હતી. ગ્રામજનોની માંગણી છે કે તળાવની પાળને બદલે પડતર જમીનમાં પાણીનો નિકાલ કરવામાં આવે. તાજેતરના પૂરને કારણે ગામમાં અનેક ઘરો હજુ પણ પાણીમાં ડૂબેલા છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ઘણા લોકોને તેમના ખેતરોમાં આશરો લેવો પડ્યો છે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો પાણીનો નિકાલ અયોગ્ય રીતે કરવામાં આવશે તો ગામના અનેક ઘરો અને ખેતરોને ફરી એકવાર નુકસાન થવાની સંભાવના છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે યોગ્ય આયોજનની માંગ કરવામાં આવી છે. શ્રીરામભાઈ મારું નામ છે. અમને આજ સવારે જાણ મળી કે ભરણનું માદરો તળાવ છે ને પાળ તોડી અને પાણી આ રોડ તોડી દઈ પાડો રોડ તોડીને મેટાળામાં પાણી આવે છે. એટલે મેટાળામાં પાણીનું વેણ આવે તો અમારા ગામનું તો કારણ કે અમને તો 300 ખેતરોમાં તો લોકો બેઠા છે ઘર વસાવી છે, ખેતરમાં પૂરું ભરેલું છે પાણી. પંચાયત જાણ કરી અને ભરલ પંચાયત એમાં જાણ કરી એટલે મેં એનું ડિસિઝન લીધું. ગામવાળાને બધાને ભેગા કર્યા કે ભાઈ ભરલની પાળ તોડીને પાણી આપણા ગામમાં નાખવામાં આવે છે. અમારા ગામમાં કોઈ 200 વર્ષ 500 વર્ષથી કોઈ એમ નથી કહેતો કે આ બાજુ ભરલનું પાણી આવ્યું. કદી જિંદગીમાં ભવિષ્યમાં કોઈ એમ ઘડો નથી કહેતા. પણ આ એમના માટે ખાડા સારું કરીને ભેહ મરાવવાનું એમના સ્વાર્થ માટે કરી અને અમારા ગામને ડૂબમાં મેળવાનું. અમારા ગામના 300 ઘર ખેતરોમાં બેઠા છે, ટેકરા ઉપર બેઠા છે, ખેતર પૂરા ભરાઈ ગયા છે. અત્યારે ક્યાંય જવાની જગ્યા નથી. અમે અમારું મોડ પૂરું કરવું, દાજા ઉપર ડોબ છે. એટલે મહેરબાની કરી પ્રશાસન અમને કેશ ડોલ ના આલે, સહાય ના આલે, પણ અમને મરતાને મહેરબાની કરી અને પ્રશાસનને અમારી એટલી વિનંતી છે કે અમને મત મારો અને ભોરની તળાવની પાળ છે તોડવાની બંધ રાખી અને અમારા સામું પાણી ના આવે એનો કાયદેસર કાર્યવાહી તમારે કરવાની છે. પ્રશાસન 9/2025 રોજ કલેક્ટર સાહેબ શ્રી થરાદને ત્યાં અમે આવેલ હતા. અમારા ગામમાં પાણી જે વરસાદના કારણે ભરાયેલ છે તે આજ સુધી આવી નથી રહ્યું અને 200 ઘર પાણીમાં છે. ગામ બોરોલ, તાલુકો થરાદ. ને આજ છતાં અમે રજૂઆત કરવા આવ્યા છો કે ગામમાં એવો સમાચાર મળ્યા છે કે પાળ તોડીને વાળવામાં પાણી આવે કે નિકાલ કરવામાં. જો પાળ તોડવામાં આવે તો અમારા 200 ઘર અને 1000 ખેડૂતોને નુકસાન જાય છે. જાનમાલ અત્યારે ખેતરોમાં બંધાયેલા છે, ગામમાં પાણી ભરાયેલ છે, છતાં તંત્ર દ્વારા આજ સુધી કોઈ એની કાર્યવાહી કરવામાં આવી નથી.